સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભાગળ 4 રસ્તા વિસ્તારની ઘટના આવી સામે. ફટાકડા ફોડતી વખતે ગણેશજીની પ્રતિમા પાછળ લાગી આગ. પરંતુ વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આશીર્વાદથી કોઈ ઘટના ઘટી નહીં. ગણપતિ વિસર્જન વખતે સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.